હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં। મિત્રો આજના બ્લોગ છે ને બહુ એક તો નાનો રહેશે, હું કંઈ વધારે લાંબો બનાવવાનો નથી, પણ બના રહેજો કેમ કે આજે જે બ્લોગ બને છે ને ભાઈ એ ખરેખર તમે જોઈને ચોંકી જવાના છો। કેમ કે અત્યારે હું જે જગ્યા પર ઊભેલો છું, જે તમે જોવો ને ભાઈ મારી આસપાસ, આ જગ્યા કોઈ બીજી નવી નથી, આ આપણા સોમનાથ મંદિરની જગ્યા છે ભાઈ। હા મિત્રો, આ છે આપણું સોમનાથ મંદિર, અને તમે જુઓ કે સોમનાથ મંદિરમાં કેટલો સુધારો થઈ ગયો છે, બધું બદલી ગયું છે સોમનાથ મંદિરની અંદર ભાઈ। તમે જો આ જે રસ્તો હતો ને આખો ચેન્જ કરી નાખ્યો છે। આ તમે જો અહીંયા આપણે જે હમીરજી ગોહિલનું બાવલું છે, અહીંયા આ હમીરજી ગોહિલના બાવલા પાસે આ આખો આ રસ્તો હતો। આ જો અત્યારના જે આ સ્ટેચ્યુ ને આ બધી લગાડેલા છે ને અહીંયા આખો એક પાર્ટ થતો હતો રસ્તાનો, અને આખો રસ્તો બે પાર્ટમાં હતો, વચમાં ડિવાઈડર હતું। અને અહીંયા જો અહીંયા જે રસ્તો છે ને અહીંયા બધામાં છે ને ઓલા રમકડાવાળા ને એ બધા ઉગતા હતા આ બધામાં। તો આ બધું આખું છે ને ચેન્જ થઈ ગયું। આ સોમનાથ મંદિર છે, જુઓ આ આખો પટ આખો આ રીતનું દેખાય છે એમાં, તો આખું અલગ થઈ ગયું છે ભાઈ। આ તો સુપર્બ કરી નાખ્યું છે આખું અલગ, મતલબ ઘણી જગ્યાએથી દૂર કરી નાખ્યું છે બધી વસ્તુ। પણ ભાઈ અહીંયા છે ને પ્રોબ્લેમ ક્યાં આવી હશે ખબર છે? જે અહીંયાના જે લોકો છે, જેણે અહીંયા કોઈ શોપિંગ મોલ હોય કે પછી કોઈ શોપ હોય કે કોઈને ઘર હોય, તો આ રીતનું કંઈ પણ અહીંયા હોય ને ભાઈ એ પાડી નાખવામાં આવ્યું છે। અને હા, એના માટે કોઈ એની લગતું જે પણ રકમ હોય આપી દેવામાં આવી હોય, અથવા તો જે જગ્યા હોય આપી દેવામાં આવી હોય તો વાંધો નથી, બટ તમે સમજો કે જો એની હેલ્પ નથી કરવામાં આવી તો એની સાથે બહુ ખોટું થયું છે। મને નથી ખબર એકચ્યુઅલીમાં હકીકત શું હશે શું નહીં, પણ તો અત્યારે જે આ સોમનાથ મંદિર અહીંયા લુકમાં જે જોવામાં આવે છે અમને, એ લુક આખો અલગ છે। તમને ક્યાંય સુધી એમ નહીં લાગે કે આપણે સોમનાથ મંદિરની અંદર છે। હમીરજી ગોહિલનું બાવલું ને જ્યારે આ મંદિર જોશો ને ત્યારે તમને ખબર પડશે કે આ તો આપણું સોમનાથ મંદિર છે ભાઈ, અને ત્યાં સોમનાથ જોશો ત્યારે। પણ બાકી આ તમે આ બધું જોઈ લો, આવું ક્યાંય આપણે સોમનાથ મંદિરની અંદર હતું જ નહીં ભાઈ, આખું નવીન થઈ ગયું। આ એન્ટ્રી ગેટ છે, તમે જોઈ લો, હું તમને એન્ટ્રી ગેટ બતાવી દઉં। એન્ટ્રી ગેટ કંઈક આ રીતનું અહીંયા જોવા મળે છે। આપણે એન્ટ્રી ગેટ જુઓ, આખું ચેન્જ થઈ ગયું છે ભાઈ, આખું ચેન્જ થઈ ગયું છે। ફરવા માટે અટાબટા મારવા માટે આવી કાર તો આવી હતી જ, પણ તમે એન્ટ્રી ગેટ જોઈ લો, આ રીતનો એન્ટ્રી ગેટ રાખી દીધો છે અહીંયા। હજી બસ સ્ટેશન નહોતું ને, આખું બધું ચેન્જ કરી નાખ્યું છે ભાઈ। બસ સ્ટેશન બધું જતું રહ્યું। અહીંયા આ રીતનું આખું થઈ ગયું। જે રમકડાવાળા હતા ને એ બહાર જતા રહે છે બધા, જો આ રીતના। હવે હું તમને અહીંથી આ બહારના ઇલાકામાં જ રમકડાવાળા છે, હવે તમને હું ત્યાં બતાવી દઉં। ઇલાકામાં અહીંયા રમકડાવાળા આવી ગયા છે, અને અહીંયા જ બધા હવે રહી છે, અહીંયા બધા હવે વેચે છે પોતપોતાની રીતે અને પોતાનું ગુજરાન ચલાવે છે। બાકી સોમનાથ મંદિર તમારી સામે છે, અત્યારની સ્થિતિ જે પણ છે। મિત્રો આ શોપિંગ મોલ જોઈ લો, અહીંયા હવા બહુ મસ્ત આવે છે। આ શોપિંગ મોલની આ સાઈડ આખું ચેન્જ કરી નાખ્યું છે, અહીંયા રાખી દીધું છે ભાઈ। આ જે આપણે પર્સ ને કેમેરા કે પછી આપણે કોઈ મોબાઈલ છે, કોઈ પણ એવા ઇક્વિપમેન્ટ છે ને ભાઈ, એ તમારે અહીંયા જ જમા કરાવવા પડે છે। બાકી એ બધું બહુ આગળ હતું, અહીંયા છેટ હતું આપણે આ સાઈડ, અને આ જો શોપિંગ મોલ અહીંયા રાખી દીધો છે। અને હવે બાપ રે યાર, તો બધું આખું ચેન્જ થઈ ગયું છે મિત્રો, આખું સોમનાથ મંદિર ચેન્જ થઈ ગયું છે। તો ચાલો હવે હું તો ભગવાન સોમનાથના દર્શન કરવા જાઉં છું મિત્રો, મોબાઈલ મારે અહીંયા જ જમા કરાવવો પડશે। તો આજનો બ્લોગ રહી છે આપણો અહીં સુધી। તમને વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો, આ વિડીયો વધારેમાં વધારે લોકોને સુધી પહોંચાડો, શેર કરો, બધામાં ફેલાવી દો, બધાને ખબર પડે ભગવાન સોમનાથનું જે મંદિર છે અલગ નવી રીતમાં આપણી સામે છે। તો મળીએ આપણે જલ્દી નવા બ્લોગમાં, ત્યાં સુધીમાં બાય બાય।